વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રકરણ 1 ની વાત કરીએ છીએ એ પ્રકરણ 1 ના પ્રશ્ન નંબર 6 ની આજે આપણે ચર્ચા કરવાની છે, જેમાં વર્ગીકરણની જે અલગ અલગ કક્ષાઓ છે એને આપણે ઉદાહરણ સાથે સમજાવવાની છે, અથવા નીચે આપેલ વર્ગીકરણ કક્ષાઓને વિવિધ ઉદાહરણ સાથે સમજાવો એવી રીતે પણ પ્રશ્ન છે એ પૂછી શકાય. તો વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓમાં એક જાતિનો સમાવેશ થાય, પ્રજાતિનો સમાવેશ થાય, કુળનું, ગોત્રનું, વર્ગનું, સમુદાયનું અને સૃષ્ટિ છે એ સૃષ્ટિનો સમાવેશ થાય. જાતિ આપણે એક સામાન્ય ખ્યાલ લઈ લઈએ કે જાતિઓ છે એ ભેગી મળી અને પ્રજાતિ બનાવે, પ્રજાતિઓ છે એ સાથે મળી અને કુળ બનાવે, કુળ છે એ સાથે મળી અને ગોત્ર બનાવે, ગોત્રો છે એ સાથે મળી અને વર્ગ બનાવે, વર્ગો છે એ સાથે મળી અને સમુદાય બનાવે, અને સમુદાયો છે એ સાથે મળી અને સૃષ્ટિ છે એ સૃષ્ટિનું નિર્માણ કરે. કાલે આપણે જે હેરાર્કીની વાત કરતા હતા, આગલા પ્રશ્નની અંદર આપણે જે હેરાર્કીની વાત કરી, તો સળંગ શૃંખલાની શ્રેણીબદ્ધ સોપાનની આપણે જે વાત કરી એ જ વાત આજે અહીંયા છે. એ જે શ્રેણીબદ્ધ સોપાન છે એના પ્રત્યેક સોપાનને આપણે આજે સમજવાનું છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે જાતિની. જાતિની વ્યાખ્યા આપણે એવી રીતે આપી શકીએ કે મૂળભૂત બાહ્ય રચનાકીય સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ કહે છે. કે મૂળભૂત બાહ્ય રચનાકીય સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ કહે છે. આપણે ઉદાહરણ લઈએ કે ગાયની જાતિ. તો બધી જ ગાયની અંદર બહારની જે રચના છે એમાં સમાનતા કે સામ્યતા જોવા મળે. આપણે કહીએ કૂતરાની જાતિ, તો બધા જ કૂતરાઓની અંદર બાહ્ય રચનાની દ્રષ્ટિએ આપણને એક સામ્યતા જોવા મળે. આપણે કહીએ કબૂતરની જાતિ, તો એ તમામની અંદર બાહ્ય રચનાની દ્રષ્ટિએ આપણને સામ્યતા ધરાવે. તો મૂળભૂત બાહ્ય રચનાકીય સામ્યતાઓ ધરાવતા સજીવોનું જે જૂથ છે એ સજીવોના જૂથને જાતિ તરીકે ઓળખવામાં આવે. એની જે બાહ્ય રચનાકીય તફાવત છે એના આધારે એક જાતિ છે એ નજીકનો સંબંધ ધરાવતી બીજી જાતિથી અલગ પડે છે. બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી બીજી જાતિથી અલગ પડે છે. કૂતરાની જાતિ છે એના નજીકનો લક્ષણ ધરાવતી આપણને શિયાળની જાતિ છે જોવા મળે. પણ જ્યારે બંનેને આપણે બાજુમાં રાખીએ ત્યારે બંને વચ્ચેનો જે રચનામાં રહેલો તફાવત છે એનો આપણને ખ્યાલ આવે. આપણે સિંહની જાતિ લઈએ, વાઘની જાતિ લઈએ, દીપડાની જાતિ છે એ દીપડાની જાતિ આપણે લઈએ, તો આપણને ખ્યાલ આવે કે બાહ્ય રચનાકીય તફાવત એની અંદર રહેલો છે. આમ એક જાતિ અને બીજી જાતિ વચ્ચેના લક્ષણોનો જે તફાવત છે એ તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી બીજી જાતિથી અલગ પડે છે. આપણે ગાયની અને ભેંસની જાતિ લઈ લઈએ, તો ગાયની અને ભેંસની જે જાતિ છે એની અંદર બંને વચ્ચે શું તફાવત છે?
બાહ્ય રચના, બાહ્ય લક્ષણોની દ્રષ્ટિએ એની અંદર શું તફાવત છે આપણે જાણી શકીએ, અને એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ એક પ્રકારની જાતિ છે ગાયની, અને આ બીજા પ્રકારની જાતિ છે ભેંસની જાતિ. તો બાહ્ય લક્ષણોની દ્રષ્ટિએ જે તફાવત આપણને મળે એ તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી બીજી જાતિથી અલગ પડે છે. દરેક પ્રજાતિ છે એ એક કરતા વધારે જાતિઓ ધરાવી શકે છે. દરેક પ્રજાતિની અંદર એક કરતા વધારે જાતિઓ છે એ જાતિઓનો સમાવેશ થાય છે. પરંતુ એ બાહ્ય રચનાકીય સમાનતાઓ છે એ રચનાકીય સમાનતાઓ ધરાવે છે કે દરેક પ્રજાતિ એ એક કે એક કરતા વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે, પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. દાખલા તરીકે સોલેનમ નામની એક પ્રજાતિ છે, તો સોલેનમ નામની પ્રજાતિની અંદર 3 જાતિનો સમાવેશ થાય. એક ટ્યુબેરોસમ જાતિનો સમાવેશ થાય, મેલોન્જીના જાતિનો સમાવેશ થાય, અને નાઇગ્રમ જાતિ છે એ નાઇગ્રમ જાતિનો સમાવેશ થાય. દાખલા તરીકે પેન્થર પ્રજાતિ છે, તો પેન્થર પ્રજાતિની અંદર લીઓ જાતિનો સમાવેશ થાય, ટાઇગ્રીસ જાતિનો સમાવેશ થાય, અને પારડસ જાતિ છે, અને જે પારડસ જાતિ છે એ પારડસ જાતિનો સમાવેશ થાય. એટલે કે દરેક પ્રજાતિની અંદર એક કરતા વધારે ચોક્કસ જાતિઓ છે એ ચોક્કસ જાતિઓનો સમાવેશ છે એ થતો હોય છે. કેટલીક પ્રજાતિ એવી છે કે એની અંદર માત્ર એક જ જાતિ રહેલી હોય. દાખલા તરીકે મેન્જીફેરા પ્રજાતિ છે તેમાં માત્ર એક જ જાતિ છે ઇન્ડિકા. હોમો પ્રજાતિ છે તો એની અંદર માત્ર એક જ જાતિ છે સેપિયન્સ. તો આ પ્રજાતિ અને જાતિને આધારે લિનિયસ નામના વૈજ્ઞાનિકે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ રજૂ કરી, અને વૈજ્ઞાનિક નામ છે એ વૈજ્ઞાનિક નામ આપવાની એમને શરૂઆત કરી. ઘણી વખત દ્વિનામી નામકરણ પદ્ધતિમાં વૈજ્ઞાનિક નામની સાથે એનું જે લોકલ નામ હોય એ સ્થાનિક નામને પણ દર્શાવવામાં આવે. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા છે તો એનું લોકલ નામ, સ્થાનિક નામ આંબો છે. સોલેનમ ટ્યુબેરોસમ છે તો એનું લોકલ નામ બરેલા છે. પેન્થર લીઓ છે તો એનું લોકલ નામ સિંહ છે. અને હોમો સેપિયન્સ છે તો એ હોમો સેપિયન્સનું સામાન્ય નામ એ માનવ છે. એટલે કે માનવનું વૈજ્ઞાનિક નામ એ હોમો સેપિયન્સ છે. તો જાતિ પછીનો જે એકમ આવે છે એ પ્રજાતિ છે કે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિ કહે છે. કે જ્યારે જાતિઓ સાથે મળે એટલે પ્રજાતિ છે એ પ્રજાતિની રચના થાય. જાતિઓ સાથે મળી અને પ્રજાતિ છે એ પ્રજાતિનું નિર્માણ કરે. જાતિઓ સાથે મળી અને પ્રજાતિ બનાવે જે અન્ય જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે. એટલે કે પ્રજાતિની અંદર જે જાતિઓનો સમાવેશ થયો હોય એ જાતિઓ વચ્ચે વધુ સામાન્ય લક્ષણો છે એ જોવા મળે કે જે અન્ય જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો છે એ ધરાવે. એટલે કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ છે એ સાથે મળી અને પ્રજાતિ બનાવે. નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ છે એ સાથે મળી અને પ્રજાતિ બનાવે.
જાતિ કે પ્રજાતિ છે એ જાતિ કરતા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. સૌથી વર્ગીકરણનો સૌથી પાયાનો જે એકમ છે એ પાયાનો એકમ જાતિ છે. પછી જાતિની ઉપર પ્રજાતિ આવે. જાતિની ઉપર પ્રજાતિ આવે એટલે કે બીજા ઉચ્ચ સ્તરનું પ્રથમ સ્તર છે એ જાતિ છે અને એનાથી ઊંચું બીજું જે સ્તર છે એ પ્રજાતિ છે. એટલે એને એમ કીધું કે જાતિ હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે એનો અર્થ તમારે એવો સમજવાનો કે જાતિની ઉપર છે એ પ્રજાતિનો સમાવેશ થાય. જાતિ નીચે પાયામાં રહે એની ઉપરના એના ઉચ્ચ સ્તરમાં પ્રજાતિ છે એ પ્રજાતિનો સમાવેશ થાય. દાખલા તરીકે સોલેનમ પ્રજાતિ છે તો સોલેનમ પ્રજાતિની અંદર ટુબેરોસમ એટલે કે બટેટાનો સમાવેશ થાય, મેલન્જેના એટલે કે રીંગણનો સમાવેશ થાય અને નાયગ્રુમ છે એટલે કે પીલુડી છે એ પીલુડીનો સમાવેશ થાય. પ્રાણીઓની અંદર આપણે જોઈએ તો પેન્થેરા પ્રજાતિ જે છે એ પેન્થેરા પ્રજાતિની અંદર લીઓ એટલે કે સિંહનો સમાવેશ થાય, ટાઇગ્રીસ એટલે કે વાઘનો સમાવેશ થાય અને પારડસ એટલે કે દીપડો છે એ દીપડાનો એટલે કે દીપડો છે એ દીપડાનો સમાવેશ થાય. પ્રજાતિ ફેલિસ છે એ પ્રજાતિ ફેલિસમાં બધી જ બિલાડીઓ છે એ બધા જ પ્રકારની બિલાડીઓનો સમાવેશ થાય. આમ જાતિઓના સમૂહને પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે અને સમાન લક્ષણો ધરાવતી જાતિઓ સાથે મળી અને પ્રજાતિની રચના કરે. જાતિ કરતા પ્રજાતિ છે એ ઉચ્ચ સ્તર જાતિ કરતા પ્રજાતિ છે એ ઉચ્ચ સ્તર જાતિ કરતા પ્રજાતિ છે એ ઉચ્ચ સ્તર ધરાવતી આપણને જોવા મળે. પ્રજાતિની ઉપર કુળ જોવા મળે. એટલે વર્ગીકરણના ત્રીજા એકમ તરીકે એટલે પહેલા એકમ તરીકે આપણે જાતિની વાત કરી, બીજા એકમ તરીકે આપણે પ્રજાતિની વાત કરી. તો જાતિઓ ભેગી મળી અને પ્રજાતિ બનાવી. હવે આપણે કુળની વાત કરીએ તો પ્રજાતિઓ સાથે મળે એટલે પ્રજાતિઓ સાથે મળી અને કુળની રચના કરાવી. કુળ છે એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિનું જૂથ ધરાવે છે. હવે પ્રજાતિમાં આપણે કેમ વાત કરી કે નજીકની જાતિઓ છે એ સાથે મળીને પ્રજાતિ બનાવે. અને નજીકની જાતિ છે એટલે નજીકની જાતિ વચ્ચે શું હોય? સમાનતા છે, સમાનતા રહેલી હોય. પણ પ્રજાતિની અંદર પણ કુળની અંદર જે પ્રજાતિનો સમાવેશ થાય એની અંદર સમાનતાઓનું પ્રમાણ છે એ ઓછું હોય. જેમ જાતિની અંદર વધારે સમાનતાઓ જોવા મળે, પ્રજાતિમાં સમાવિષ્ટ જાતિની અંદર જેમ વધારે સમાનતાઓ જોવા મળે એમ કુળની અંદર જાતિની સાપેક્ષમાં પ્રજાતિઓની ઓછી સમાનતાઓ છે એ ઓછી સમાનતાઓ જોવા મળે છે. એટલે એ રીતે વાક્ય રચના થઈ છે કે કુળ એ પ્રજાતિ જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિનું જૂથ ધરાવે છે. કુળ છે એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. કે કુળનું જ્યારે વર્ગીકરણ થાય ત્યારે વાનસ્પતિક લક્ષણો અને પ્રાજનનિક લક્ષણો એનો સહારો લેવામાં આવે, એનો આધાર લેવામાં આવે. વનસ્પતિની અંદર જે મૂળ, પ્રકાંડ અને પર્ણ છે એને વનસ્પતિના વાનસ્પતિક અંગ તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિમાં જે મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે એ મૂળ, પ્રકાંડ અને પર્ણને વનસ્પતિના વાનસ્પતિક અંગ તરીકે ઓળખવામાં આવે. જ્યારે પુષ્પ છે એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. એટલે કે
કુળને જ્યારે પાછું વર્ગીકૃત કરવાનું હોય ત્યારે મૂળ, પ્રકાંડ અને પર્ણને અનુલક્ષીને એનું એક જૂથ બનાવવામાં આવે, અને પુષ્પને અનુલક્ષીને એની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ કેવા પ્રકારના જોવા મળે છે એને અનુલક્ષીને એનું એક જૂથ બનાવવામાં આવે. એટલે કે વાનસ્પતિક લક્ષણોને આધાર બનાવી અને એનું એક જૂથ બનાવવામાં આવે, અને પુષ્પ કે જે વનસ્પતિનું પ્રજનન અંગ છે એ પુષ્પને અનુલક્ષીને એટલે કે પ્રાજનનિક અંગને અનુલક્ષીને એને વર્ગીકૃત છે એ કરવામાં આવે. વનસ્પતિની આપણે વાત કરીએ તો સોલોનેસી નામનું એક કુળ છે. વનસ્પતિની અંદર એક સોલોનેસી નામનું એક કુળ છે. એ સોલોનેસી કુળની અંદર 3 પ્રજાતિઓનો સમાવેશ થાય. સોલોનેસી કુળની અંદર 3 પ્રજાતિઓનો સમાવેશ થાય. એક સોલેનમ કુળનો સમાવેશ થાય, એક પેટુનિયા કુળનો પ્રજાતિનો સમાવેશ થાય, અને એક ધતુરા પ્રજાતિ છે એ ધતુરા પ્રજાતિનો સમાવેશ થાય. તો કુળ છે એ પ્રજાતિનો સમૂહ છે. કુળ છે એ પ્રજાતિનો સમૂહ છે, અને કુળ છે એ જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિનું જૂથ ધરાવે છે. એટલે કે ઓછી સમાનતાઓ ધરાવતી પ્રજાતિઓ સાથે મળી અને કુળ બનાવે છે, અને કુળને વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. સોલેનમ, પેટુનિયા અને ધતુરા આ 3 પ્રજાતિઓ સાથે મળી અને સોલોનેસી નામનું કુળ છે એ સોલોનેસી નામનું કુળ બનાવે છે. આપણે પ્રાણીઓની અંદર વાત કરીએ તો પ્રાણીઓની અંદર એક ફેલિડી નામનું કુળ જોવા મળે છે. પ્રાણીઓની અંદર એક ફેલિડી નામનું કુળ છે એ ફેલિડી નામનું કુળ જોવા મળે છે. આ ફેલિડી કુળ છે એમાં પેન્થેરાનો અને ફેલિસ પ્રજાતિ છે એનો સમાવેશ થાય. કે ફેલિસ પ્રજાતિ અને પેન્થેરા પ્રજાતિ છે એ સાથે મળી અને ફેલિડી કુળ છે એ ફેલિડી કુળનું નિર્માણ કરે. તો અહીંયા આપણે જોઈએ કે જાતિ છે એ મૂળભૂત એકમ છે, પાયાનું એકમ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો, કે આ જાતિ છે. આ જાતિ ભેગી મળી અને આ પ્રજાતિ છે એ પ્રજાતિનું નિર્માણ કરે છે, અને પ્રજાતિઓ ભેગી મળી અને કુળ છે એ કુળનું નિર્માણ કરે છે. કે આ પારડસ, ટાઇગ્રીસ અને લિયો 3 જાતિ ભેગી થઈ એટલે પ્રજાતિ પેન્થેરા છે એ પેન્થેરા બની, અને 2 પ્રજાતિ છે એ સાથે મળે છે. 2 પ્રજાતિ છે એ સાથે મળે છે. એક ફેલિડી અને બીજી ફેલિસ એ સાથે મળી અને ફેલિડી કુળ છે એ ફેલિડી કુળનું નિર્માણ કરે છે. બિલાડી અને કૂતરાની આપણે કમ્પેરિઝન કરીએ તો બંનેના લક્ષણોમાં કેટલીક સમાનતાઓ અને કેટલીક અસમાનતાઓ છે એ જોવા મળે છે. બિલાડી અને કૂતરામાં કેટલાક સમાન લક્ષણો જોવા મળે અને કેટલાક જુદા લક્ષણો જોવા મળે. એને કારણે એ બંનેને અલગ કુળની અંદર વિભાજિત કર્યું છે. બિલાડીનું જે કુળ છે એને ફેલિડી તરીકે ઓળખવામાં આવે, અને કૂતરાનું જે કુળ છે એને કેનિડી તરીકે ઓળખવામાં આવે. કે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવની અંદર કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ હોવાને લીધે બંનેને અલગ અલગ કુળમાં વિભાજિત કરેલ છે. બિલાડીને ફેલિડી કુળની અંદર
અને કૂતરાની કેનેડી કુળની અંદર કેનેડી કુળની અંદર સમાવેશ કરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે કુળ કેનેડી છે એમાં પ્રજાતિ કેનિસ છે, અને કુળ ફેલિડી છે એની અંદર પ્રજાતિ પેન્થેરા અને પ્રજાતિ ફેલિસ છે એ રહેલી છે. પ્રજાતિ પેન્થેરાની અંદર લીઓ, ટાઇગ્રીસ અને પાડસ જાતિ છે એનો સમાવેશ થયો છે, જ્યારે પ્રજાતિ ફેલિસની અંદર બિલાડીની જે વિવિધ જાતિઓ છે એ બિલાડીની વિવિધ જાતિઓનો સમાવેશ થયો છે. તો જાતિ છે એ સાથે મળી અને પ્રજાતિ બનાવી, પ્રજાતિઓ સાથે મળી અને કુળ છે એ કુળની રચના કરી, અને કુળ છે એ સાથે મળી અને ગોત્રની રચના કરી. કે જાતિઓ ભેગી મળી અને પ્રજાતિ બનાવે, પ્રજાતિઓ સાથે મળી અને કુળ બનાવે, અને કુળ છે એ સાથે મળી અને ગોત્ર છે એ ગોત્રની રચના કરી. તો હવે આપણે વાત કરીએ એ ગોત્રની વાત કરીએ કે સરખા લક્ષણો ધરાવતા કુળ છે, એ ભેગા મળીને ગોત્ર છે એ ગોત્રની રચના કરે. સરખા લક્ષણો ધરાવતા કુળ સાથે મળીને ગોત્રની રચના કરે. સામાન્ય રીતે ગોત્ર અને જે ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ છે એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. ગોત્ર અને ગોત્રથી ઉપર રહેલી જે વર્ગીકરણની કક્ષાઓ છે એ લક્ષણોના સમૂહને આધારે એને ઓળખવામાં આવે છે, અને એટલે જ સમાન લક્ષણો ધરાવતા કુળ છે એ જ્યારે સાથે મળે ત્યારે ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા છે એ ઉચ્ચ કક્ષાનો સમાવેશ થાય. કુળની અંદર અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો છે એ ઓછી સંખ્યામાં હોય. વર્ગીકરણમાં કેવું છે કે જેમ જેમ તમે ઉપર જતા જાઓ એમ લક્ષણો છે એ અલગ પડતા જાય, અને જેમ જેમ તમે નીચે આવતા જાઓ એમ લક્ષણોની અંદર સમાનતા છે એ સમાનતા આવતી જાય. આપણે લગભગ અડધે પહોંચ્યા છીએ તો અહીંથી લક્ષણો છે એની સમાનતા હવે ઘટવા માંડી છે. અહીંથી સમાનતા છે એ ઘટવા માંડી છે. તમે સૃષ્ટિથી જાતિ તરફ જાઓ તો લક્ષણોની સમાનતા વધતી જાય. જેમ જેમ નીચે જાઓ એમ લક્ષણોની સમાનતા વધતી જાય, અને તમે જાતિથી સૃષ્ટિ તરફ જાઓ તો લક્ષણોની વિવિધતા છે એ લક્ષણોની વિવિધતા વધતી જાય. એટલે કુળની અંદર અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો છે એ ઓછી સંખ્યાની અંદર રહેલા હોય. એક પોલિમોનિયલ્સ નામનું ગોત્ર છે વનસ્પતિઓની અંદર, એક પોલિમોનિયલ્સ નામનું ગોત્ર છે. તો આ પોલિમોનિયલ્સ નામનું જે ગોત્ર છે એના પુષ્પના લક્ષણોને આધારે એક જ વનસ્પતિ ગોત્રમાં સમાવિષ્ટ કુળ તરીકે કોન્વોલ્યુલેસી અને સોલેનેસી છે એનો સમાવેશ થાય છે. કે કોન્વોલ્યુલેસી અને સોલેનેસી કુળ છે એ બંને કુળ સાથે મળી અને પોલિમોનિયલ્સ નામના ગોત્રની રચના કરી. પ્રાણીઓની અંદર એક કાર્નિવોરા નામનું ગોત્ર છે. તો ફેરિલી અને કેનિડી આ બંને કુળ છે એ સાથે મળીને કાર્નિવોરા ગોત્ર છે એ કાર્નિવોરા ગોત્ર છે એની રચના કરે છે. તો પેલા આપણે જાતિની વાત કરી
કે જાતિઓ સાથે મળી અને પ્રજાતિ બનાવે. પ્રજાતિઓ છે એ સાથે મળી અને કુળ બનાવે. કુળ છે એ સાથે મળી અને ગોત્ર બનાવે. અને ગોત્ર છે એ સાથે મળી અને વર્ગ બનાવે. એટલે વર્ગોનો જે સમૂહ છે, વર્ગોનો ગોત્રોનો જે સમૂહ છે, એ ગોત્રોના સમૂહને વર્ગ તરીકે ઓળખવામાં આવે. એની વ્યાખ્યા એમ આપી છે કે વર્ગ એટલે નજીકના સંબંધિત ગોત્રોનો સમૂહ. વર્ગ એટલે નજીકના સંબંધિત ગોત્રોનો સમૂહ. દાખલા તરીકે સસ્તન વર્ગ છે, તો એની અંદર પ્રાઇમેટા અને કાર્નિવોરા એવા બે ગોત્રનો સમાવેશ થાય. પ્રાઇમેટાની અંદર વાનરનો, ગોરિલાનો અને ગિબન છે, એ પણ એક વાનર છે. ગિબન છે એ ગિબનનો સમાવેશ થાય. અને કાર્નિવોરાની અંદર વાઘનું, કૂતરાનું અને બિલાડી છે એ બિલાડીનો પણ સમાવેશ થાય. અહીંયા આપણે માત્ર બે જ ગોત્ર અહીંયા આપણે માત્ર બે જ ગોત્ર છે એનો ઉલ્લેખ કર્યો છે. પણ સસ્તન વર્ગની અંદર આ પ્રાઇમેટા અને કાર્નિવોરા સિવાય બીજા ગોત્રો છે એ બીજા ગોત્રોનો પણ સમાવેશ છે. એ કરવામાં આવે છે. હવે સમુદાયની આપણે વાત કરીએ તો આની પહેલા આપણે વર્ગની વાત કરી. તો વર્ગના સમૂહને સમુદાય કહેવાય. પ્રાણીઓમાં જુદા જુદા વર્ગોના સમૂહને સમુદાય તરીકે ઓળખવામાં આવે. આપણે જ્યારે પ્રાણી વર્ગીકરણ ભણશું ત્યારે તમને થોડો વધારે ખ્યાલ આવશે કે મેરુદંડની હાજરીને પરિણામે શરીરની પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર ધરાવતા હોય એવા બધા જ વર્ગોને એક સમુદાય મેરુદંડી છે એ મેરુદંડીમાં મૂકવામાં આવી. કે મેરુદંડ ધરાવતા બધા જ સમુદાયો છે, એ બધા જ વર્ગ છે, એ બધા જ વર્ગને મેરુદંડી સમુદાયની અંદર મૂકવામાં આવે. એટલે મેરુદંડી સમુદાયની અંદર જે સમાવેશ થાય એમાં મત્સ્ય વર્ગનો સમાવેશ, મત્સ્યનો થાય, ઉભયજીવીનો થાય, સરીસૃપનો થાય, વિહગનો થાય અને સસ્તન છે એ સસ્તનનો સમાવેશ થાય. અને સરખા લક્ષણો ધરાવતા વર્ગોના સમૂહને, સમાન લક્ષણો ધરાવતા વર્ગોના સમૂહને વિભાગ તરીકે ઓળખવામાં આવે. આપણે નીચેથી ઉપરની તરફ શરૂઆત કરી છે. ઉપરની તરફ આપણે શરૂઆત કરી છે. એટલે હવે આપણે સૌથી ટોચ ઉપર પહોંચી ગયા સૃષ્ટિમાં, કે વર્ગીકરણના સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જાને સૃષ્ટિ કહે. વર્ગીકરણના સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જાની સૃષ્ટિ કહે છે. એમાં પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવિષ્ટ બધા જ પ્રાણીઓનો સમાવેશ છે આ સૃષ્ટિની અંદર થઈ જાય. આપણે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો પછી વનસ્પતિ સૃષ્ટિ એવું જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે પૃથ્વી ઉપરની તમામ વનસ્પતિઓ છે એમાં આવી ગઈ. પૃથ્વી ઉપર રહેલી તમામ વનસ્પતિઓની જાતિ છે એ આ સૃષ્ટિ વનસ્પતિમાં આવી ગઈ. આપણે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે તમામ પ્રાણીઓ છે, પ્રાણીઓની તમામ જાતિઓ છે એનો સમાવેશ છે એ પ્રાણી સૃષ્ટિની અંદર થઈ જાય. અત્યાર સુધી આપણે જે વાત કરી વિવિધ કક્ષાઓની, વર્ગીકરણની વિવિધ કક્ષાઓની,
તો એમાં તમે આ ચાર્ટ છે એ જોઈ શકો છો કે સૌથી ટોચ ઉપર સૃષ્ટિ છે અને સૌથી તળિયાના ભાગની અંદર જાતિ છે. તો જાતિઓ ભેગી મળી અને પ્રજાતિ બનાવી, પ્રજાતિઓ સાથે મળી અને કુળ બનાવી, કુળો ભેગા મળી અને ગોત્ર બનાવે, ગોત્રો ભેગા મળી અને વર્ગ બનાવે, અને વર્ગો છે એ ભેગા મળી અને વિભાગ બનાવે, વર્ગો છે એ ભેગા મળી અને વિભાગ બનાવે. પછી વચ્ચે એક એરો નથી આવ્યો. આ વિભાગો ભેગા મળી અને સમુદાય બનાવે, અને સમુદાયો છે એ સાથે મળી અને સૃષ્ટિ છે એ સૃષ્ટિની રચના કરે. એટલે જાતિઓના સમૂહને પ્રજાતિ કહેવાય, પ્રજાતિઓના સમૂહને કુળ કહેવાય, કુળના સમૂહને ગોત્ર કહેવાય, ગોત્રના સમૂહને વર્ગ કહેવાય, વર્ગના સમૂહને વિભાગ કહેવાય, અને વિભાગના સમૂહને સમુદાય કહેવાય. અને સમુદાયોનો જે સમૂહ બને એને સૃષ્ટિ તરીકે એને સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે. એટલે સૃષ્ટિથી શરૂ કરી અને આપણે જાતિ સુધી જઈએ ત્યારે એક પ્રાણીનું વર્ગીકરણ છે એ એક પ્રાણીનું વર્ગીકરણ એ પૂરું થાય. એટલે આની વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે છે.